રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લૂંટનો અંજામ। ધોરાજીના વાલાસીમડીથી જમનાવડ રોડ પર અજાણ્યા શખ્સો દ્વારા બે યુવકોને લૂંટવામાં આવ્યા। મોડી રાત્રે બાઇક પર આવી રહેલા બે યુવકોને આંતરીને અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી। અંકિત કિશોર સોલંકી અને તેના મિત્ર સાહિલ રાઠોડ ધોરાજીના વાલાસીમડીથી જમનાવડ રોડ પર બાઇક લઈને આવી રહ્યા હતા। અજાણ્યા ત્રણ શખ્સોએ ધોકા પાઇપ મારી લૂંટ ચલાવી હતી। મોબાઈલ તેમજ ₹10,000ની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થયા। ભોગ બનનાર બંને વ્યક્તિઓને સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યા। પોલીસ પહોંચી સિવિલ હોસ્પિટલ અજાણ્યા શખ્સો કોણ હતા તે સમગ્ર બાબતે પોલીસ તપાસ ધમધમાટ શરૂ કર્યો છે। આ સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ છે રાઠોડ સાહિલ કપૂર। અમે અહીંયાથી આવતા હતા જુનાગઢ બાજુથી ધોરાજી બાજુ, તો અહીંયા રસ્તામાં આવ્યા ત્રણ જણા અને અમને મારો ફોન લીધો કે ફોન કરવો છે અને પછી મેં એને મોબાઈલ ફોન કરવા દીધો ને કોઈક ભાઈને ફોન કર્યો અને પછી પાછળથી એક ભાઈ પાઇપલાઇન આવ્યો અને મારવા માંડ્યો અને પછી આની ગાડીની ચાવી લઈ લીધી અને મારો મોબાઈલ લઈ લીધો અને પછી લઈને વયા ગયા અને પછી એને મારા ફોનમાં ફોન કર્યો, એ કેમમાંથી કર્યું ખબર નથી। એ પછી આને કે ગાડી અહીંયા પડી લઈ લેજે અને પછી વયા ગયા અને દારૂ પીધેલમાં હતા અને નંગ પડ્યા હતા ત્યાં તોડી નાખ્યા, તૂટી ગયું। મારો ખાલી મોબાઈલ લઈ લીધો, નાના પૈસા લઈ લીધા। ના, હું કોઈ નથી ઓળખતો। તમે ક્યાંથી ક્યાં જતા હતા? જુનાગઢ થી આવતા હતા ધોરાજી। કઈ બાજુ ઘટના બની? એ ઓલી દરગાહની આગળ જરાક જ જમનાવની વાળા સાંભળીની વચમાં। પછી શું કર્યું તમે? પછી અમે હાઈલા આવ્યા આ બાજુ, એમ્બ્યુલન્સમાં ફોન કર્યો પેલા, પછી પોલીસને ફોન કર્યો, પછી એમ્બ્યુલન્સ આવીને પછી એમાં આવતા રહ્યા અમે। આ ધમકી મારી અમને કે ફોન કરીને એમ કે કોઈને વાત કરી ને તો માર નાખશું। અંકિત કિશોરભાઈ સોલંકી। શું ઘટના બની હતી? ઘટના એવી બની હતી, અમે આ જમનાવાડ રોડ વાળો જે અહીંયા ગેબન સાપીરની દરગાહ આવે છે, એ ગેબન સાપીરની દરગાહની ઓલી બાજુ અમે અષાઢી બીજ હતી, તો ત્યાંથી જુનાગઢથી આ ધોરાજી બાજુ આવતા હતા। તો ત્યાંથી એક ડોહી મારા જેવા હતા, માસી જેવા, અને એના ભેગો એક બીજો ભાઈ હતો, ગાડી હતી HF ડિલક્સ। જે અમને ઊભો રાખ્યું ને આ ભાઈનો મોબાઈલ માંગ્યો એની પાસેથી। આ ભાઈએ ફોન કરવા મોબાઈલ દીધો, એ મોબાઈલ લઈ લીધો અને પછી ભાઈએ ફોનમાં આના મોબાઈલમાંથી એક ભાઈને ફોન કર્યો। એ ભાઈએ એવા પાઇપલાઇન અને આ ભાઈને હે ને પેલા આ ભાઈને પેલા પાઇપો માર્યા। તો આના બચાવવાથી હું એ બાજુ ગયો તો મને પકડીને હુરાઈ દીધો ને મને પગમાં પાઇપ માર્યો છે, એક આ જગ્યાએ માર્યો છે, એક અહીંયા માર્યો છે ને કાંયા માર્યો છે। એટલે ટૂંકમાં પકડીને હુરાવી દીધા અમને અને પૈસા મારી ભેગા હતા ₹10,000, એ 10,000 લઈ લીધા ને આ ભાઈનો મોબાઈલ લઈ લીધો। કેટલા જણા હતા? ત્રણ જણા, એક લેડીઝ હતી અને બે જેન્ટ્સ હતા। અને જે બે જેન્ટ્સ હતા ને એ દારૂ પીધેલા હતા ફૂલ, અને એના ભેગા નેફામાં બે નંગે હતા ને એ નંગ અમે આમ હાથાપાઈમાં ફૂટી ગયા ને નીચે ન્યા જ પડ્યા છે હજી। હા, એમાં એક ભાઈજી છે ને દેવરાજ કરીને જે છેલ્લે આવ્યો પાઇપલાઇન, એને હું ઓળખું। શું કઈ હતી જૂની દુશ્મની? ના, એવી કઈ દુશ્મની નથી। તો કેમ ઉભા રાખીને તમારું લૂંટ કરી? હું ખબર હવે શું લૂંટવામાં શું કર્યું? 10,000 મારી પાસે રોકડા હતા, ઈ ના ભાઈનો મોબાઈલ। પછી મારી ગાડી લઈને વહી ગયા હતા, નીચે લાલ કલરની એવીનેસ છે, 8701 નંબર પ્લેટ છે એના, એ ગાડી લઈને વહી ગયા હતા। અને ગેબન સાપીની જે દરગાહ છે ને, એ દરગાહની આમ આગળ ક્યાંય વાડીમાં મેકી દીધી હતી મારી ગાડી, ને એ મને ફોન કરીને એમ કીધું કે ગાડી લઈ લેજે ત્યાંથી, અને કોઈને કહેતો નહીં નકર મારી નાખી અને ઘરેમાં ઘરીને મારશું એમ કીધું મને। પાઇપથી, લોખંડનો પાઇપ હતો એ પાઇપ। અમે ફોન કર્યો મેં મારા નંબરમાં, મારા મોબાઈલમાંથી। આ ભાઈનો મોબાઈલ લીધો એટલે હું છે ને આમ હડી કાઢીને આમ ભાગ્યો, ફોન કર્યો સીધો 108માં, અને 108 આવી। મારો મોબાઈલ અત્યારે સ્વિચ ઓફ થઈ ગયો હાલમાં। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।